હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એજી વ્લોગ્સ ચેનલમાં, જેમાં હું ડેઈલી એક વ્લોગ અપલોડ કરીશ, જેમાં હું તમને બતાવીશ કે ઈંટું કઈ રીતે બને છે, કઈ રીતે બનાવવાની હોય છે, કઈ રીતે તેનો ગારો બને છે, કાચી ઈંટું કઈ રીતે પાકે છે. હું તમને એનો વ્લોગ બનાવીશ. તમે જોઈ શકો છો આ રીતની કંઈક અમારી જગ્યા છે. આના પહેલાંના વ્લોગમાં મેં તમને બતાવ્યું કે આ ધૂળ મિક્સ કરીને એક ગારો બનાવવાનો હોય છે, એમાં રાખ પણ રાખવાની હોય છે. તો ફાઇનલી ગારો તો નથી બન્યો, પણ એ ધૂળને અમે મિક્સ કરીને તેને પલાળી દીધેલ છે, અને હમણાં આને મશીન દ્વારા ગારો બનાવવામાં છે. જોઈ શકો છો આ મશીન છે, ઓટાલેટર આને કહેવામાં આવે છે. અમે અહીંયા ઓટાલેટર કહીએ છીએ. આ મશીન છે, જોઈ શકો છો તમે. આ મશીનથી આ ગારાને કચરવામાં આવશે અને ત્યારબાદ તેને ઈંટું પાડવામાં આવશે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે કાચી ઈંટું. અમે કાલ રાત્રે પાડેલી છે આ ઈંટું. કંઈક આ રીતની હોય છે કાચી ઈંટું, જેને ઓલા ગારો બનાવીને પછી તેને આ ઈંટું પાડવાની હોય છે. તમે જોઈ શકો છો આ રીતની હોય છે ઈંટું. થોડીક ઈંટું સુકાઈ પણ ગઈ છે. આ ઈંટું ઊભી કરવામાં આવશે. ઊભી થયા બાદ તેને આ ભઠ્ઠામાં પકાવવા માટે ગોઠવવામાં આવશે. જે ઈંટું તે કાચી ઈંટુમાંથી પાકી ઈંટું બનાવવા હાટું આ રીતે ગોઠવવામાં આવશે. જો મિત્રો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને આજનો આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.